તો સુરતમાં બોગસ તબીબ ઝડપાયા છે। સમાચાર સુરતથી સામે આવ્યા છે। બોગસ તબીબનો રાફડો ફાટ્યો છે। બોગસ ડોક્ટરની ધરપકડ કરવામાં આવી। વધુ 3 જેટલા બોગસ ડોક્ટરને ઝડપી પાડવામાં આવ્યા છે। તો પશ્ચિમ બંગાળના 3 બોગસ તબીબ પોલીસના ગિરફતમાં આવ્યા। ઈચ્છાપોર પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી છે। સમગ્ર મામલે તપાસ થશે। દવાઓ મેડિકલની સામગ્રી સહિત ₹13,519 મુદ્દામાલ જપ્ત કર્યો છે। કેટલા સમયથી દવાખાનું ચલાવતા હતા તેને લઈને તપાસ થશે। ઊંડાણપૂર્વક પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે। વગર ડિગ્રીએ સારવાર કરી લોકોની જિંદગી સાથે ખિલવાડ કરતા ડોક્ટરની ધરપકડ થઈ છે। પોલીસે આરોપી બોગસ ડોક્ટર લક્ષ્મણ પ્રફુલ્લ સરકારની ધરપકડ કરી। અન્ય આરોપી ગોવિંદ પ્રભાત હલદાર રમેશ નકુલ મંડલની પણ ધરપકડ કરવામાં આવી છે। દવાઓ મેડિકલ સામગ્રી સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આખરે કાર્યવાહી કરી છે। સુરતમાં બોગસ ડોક્ટરનો રાફડો ફાટ્યો। વધુ વિગતો સાથે સંવાદદાતા રાબિયા સાલે ફોન લાઈન પર જોડાયા છે। જી, સુરતમાંથી વધુ 3 બોગસ ડોક્ટર ઝડપાયા છે। પોલીસે કયા પ્રકારની કાર્યવાહી કરી, શું વિગત? સુરતમાં બિલાડીની ટોચના જેમ જે નાના ક્લિનિકો નીકળી પડ્યા હતા એ તમામ ક્લિનિકોની જે છે એક સર્વે કરવામાં આવ્યો, તેની તપાસ કરવામાં આવી। ત્યારે કેટલાક જે છે બોગસ નીકળી આવ્યા છે। સુરતમાં જે બોગસ ડોક્ટરો છે એનો પણ રાફડો ફાટ્યો હોવાનું સામે આવી રહ્યું છે। વધુ 3 જેટલા બોગસ ડોક્ટરોને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે। ત્યારે પશ્ચિમ બંગાળના 3 બોગસ ડોક્ટરોને સુરતનો જે ઈચ્છાપુર છે આ ઈચ્છાપુર પોલીસ દ્વારા ઝડપી પાડવામાં છે। ત્રણેય ડોક્ટરો પાસેથી પોલીસે દવા મેડિકલ સહિતની જે સામગ્રીઓ છે અને કુલ ₹13,519 જેટલાનો મુદ્દા માલ જપ્ત કર્યો છે। ખાસ કરીને ત્રણેય બોગસ ડોક્ટરો ઘણા સમયથી ડિગ્રી વગર લોકોની સારવાર કરીને લોકોને જિંદગી સાથે ખિલવાડ કરી રહ્યા હતા, લોકોના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરી રહ્યા હતા। ત્રણે જે છે બાતમી મળતા સુરતની ઈચ્છાપોર પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે। એમની પાસેથી કેટલીક સામગ્રીઓ જે છે એ પણ કબજે કરવામાં આવી રહી છે। તો સાથે જ બોગસ ડોક્ટરોના નામ પણ પોલીસે જાહેર કર્યા છે। લક્ષ્મણ પ્રફુલ્લ સરકાર એક ડોક્ટરનું નામ છે, તો અન્ય ગોવિંદ પ્રભાત હલદાર, તો ત્રીજા જે ડોક્ટર છે એ રમેશ નકુલ મંડળ। આ ત્રણેયની જે છે ઈચ્છાપુર પોલીસે ધરપકડ કરીને વધુ કાર્યવાહી જે છે હાથ ધરી છે, જેનાથી જે લોકોની એ સારવાર કરતા હતા એ લોકોને પણ જાણ થઈ જાય કે આ લોકો દ્વારા જે દર્દીઓ છે એમના જિંદગીની સાથે ખિલવાડ કરવામાં આવતો હતો। હાલ ઈચ્છાપુર પોલીસે 3 બોગસ ડોક્ટર પકડીને જે છે વધુ કાર્યવાહી હાથ ધરી છે। જી જી, બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। જેમાં 3 બોગસ ડોક્ટરો છેલ્લા ઘણા સમયથી લોકોના જિંદગી સાથે ખિલવાડ કરતા હતા, દવાખાનું ચલાવતા હતા। આખરે તેઓની ધરપકડ કરાઈ છે। પોલીસે આરોપી બોગસ ડોક્ટર લક્ષ્મણ પ્રફુલ્લ સરકારની ધરપકડ કરી છે। અન્ય આરોપી ગોવિંદ પ્રભાત હલદાર રમેશ નકુલ મંડલની પણ ધરપકડ કરવામાં આવી છે।